બેટા ડર લાગે છે? આમાં સવાલ પણ વેલિડ છે અને તમારો જવાબ પણ વેલિડ છે કે હા સર લાગે છે, અને ડર લાગવો બી જોઈએ. અને કદાચ હું પણ જ્યારે તમારી જગ્યાએ હતો, 12th એક્ઝામ આપવાનો હતો, ત્યારે મને પણ ડર લાગતો હતો. પણ મને એક વસ્તુનું દુઃખ છે કે એ વખતે અમને મોટિવેટ કરવા માટે અથવા અમારી જોડે અમારા જેવા ટીચર્સ નહોતા જે તમને અત્યારે મળી રહ્યા છે. જેટલા પણ યુટ્યુબ પર પ્લેટફોર્મ છે, દરેકે દરેક પ્લેટફોર્મના ટીચર્સ તમારા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. ઘણી બધી ફ્રી સિરીઝ તમારા માટે ચલાવી રહ્યા છે. તો એ અમારા વખતે આટલું બધું નહોતું, જેથી અમે અમારો ડર કોઈને નહોતા કહી શકતા. ઘણી વખત તમે તમારા પેરેન્ટ્સને પણ અત્યારે એમ કહેવા જશો ને કે પપ્પા અથવા તો મમ્મી મને બીક લાગે છે, એક્ઝામ આવે છે, તો તમને કદાચ એવો જવાબ સાંભળવો પડશે કે બેટા હું તો તને આખા વર્ષથી કહેતો તો વાંચ વાંચ, તું નહોતો વાંચતો. એટલે ક્યાંક આપણો પણ વાંક હતો જ, એટલે આપણે એમને કહેતા ખચકાઈએ છીએ. પણ બેટા હવે છેલ્લા 7 દિવસ બાકી છે, શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ, થોડીક મારે તમને વાતો કરવી છે. 7 થી 8 મિનિટ લઈશ તમારી. 7 થી 8 મિનિટની અંદર હું તમને એક વસ્તુ તો એ કહીને જઈશ કે બેટા જે ડર છે ને, એ ડર ઉપર કાબુ મેળવવાનો હવે સમય છે. હવે એ સમય છે કે તમારે તમને તમારા જે મિત્રો કહેતા હતા કે તું નહીં કરી શકે, અથવા તમારા જેટલા રિલેટિવ્સ કહેતા હતા કે ભાઈ તારાથી નહીં થાય, એમને જવાબ આપો. આ 7 દિવસ તમારા હાથમાં છે, અને 7 દિવસ તમારા જીવનના સૌથી બેસ્ટ દિવસો છે કે જે તમારા હાથમાંથી કોઈ લઈ નથી શકવાનું. કેટલી વસ્તુઓ તમારે 7 દિવસની અંદર ધ્યાન રાખવાની છે ને કેટલી નથી કરવાની, કેટલી કરવાની છે, તમામે તમામ વસ્તુની વાત હું તમને આ વિડીયોની અંદર કરવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે તમારા મોટા ભાઈની ચેનલ, તમારા બિગ બ્રધરની ચેનલ પ્રિયેશ વિદ્યાપીઠની અંદર. કદાચ હું તમને સપોર્ટ કરતો હોય તો આજે એક કમેન્ટ લખીને જજો કે થેન્ક યુ પ્રિયેશભાઈ, મને ગમશે, તમે મને તમારો મોટો ભાઈ માનશો ને. એઝ તમે કદાચ બોય છો કે ગર્લ છો મને નથી ખબર, આપણી ચેનલ ઉપર તો મિક્સ પબ્લિક છે, તમે બધા તમારો મોટો ભાઈ મને માની શકો છો. તમારી વાતો તમે જે વોટ્સઅપ પર શેર કરો છો, તો મેક્સિમમ ટ્રાય હું જ કરું છું કે આન્સર અપાવડાવી દઉં. મારી ટીમ મને કંઈક સર આવો ક્વેશ્ચન આપ્યો છે, પણ એવા અમુક સવાલો છે કે સર આ કરવાથી આટલા પ્લસ આવી જશે, એવો કોઈ રૂલ બુક નથી બેટા. તમે જેટલી મહેનત કરશો એટલા માર્ક તમે લાવી શકશો. હું તમને કહું કે તમે મારા પેપર કરવાથી 40 પ્લસ નહીં, 50 માંથી 50 બી લાવી શકો છો. પાસ નહીં થઈ વધારે પણ માર્ક લાવી શકો છો, તો ફેલ બી થઈ શકો છો. તમારી તૈયારી ઉપર ડિપેન્ડ છે. તો એવા પ્રશ્નના જવાબ કદાચ તમને નહીં મળતા હોય, પણ ખાસ સાંભળો કે આ સમયગાળા દરમિયાન કેટલી વસ્તુઓ થવાની છે. 7 દિવસ નહીં, 7 થી 8 દિવસો હવે તમારી પાસે બાકી છે. તમે પણ એક ટાર્ગેટ સાથે ચાલી રહ્યા છો, હું પણ એક ટાર્ગેટ સાથે ચાલી રહ્યો છું. કેમિસ્ટ્રીના 1 શોટ થવાના છે બેટા. પાર્ટ 1 નો 1 શોટ થશે, પાર્ટ 2 નો પણ 1 શોટ થશે. તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. દેવ સર તમને સરસ રીતે તૈયારી કરાવવાના છે. બંને પાર્ટના 1 શોટ અને બોર્ડની એક્ઝામના આગલા દિવસે MCQ સેશનથી અને IMP થિયરીથી. સરે ઓલરેડી 7 IMP પેપરો આપેલા છે. આપણી એપ્લિકેશનમાં છે, પ્રિયેશ વિદ્યાપીઠ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. એના હોમ પેજના માય કોર્સમાં ગુજસેટ અને ACPC નો એક ફ્રી કોર્સ છે, એના પહેલા ફોલ્ડરમાં બધું જ મળી જશે. પછી ફિઝિક્સના 1 શોટ થવાના છે. પાર્ટ 1 નો 1 શોટ થશે, પાર્ટ 2 નો 1 શોટ થશે, MCQ નો પણ 1 શોટ થશે. મોસ્ટ પ્રોબેબલી પૂછાઈ શકે. આપણે અહીંથી પૂરેપૂરો પ્રયત્ન કરવાના છે. પછી પેપર જે આવે, આપણો એફોર્ટ 100% હશે. પછી રિઝલ્ટ જે આવે, રિઝલ્ટના દિવસે એવું દુઃખ ના થવું જોઈએ, પેપર જે દિવસે હાથમાં આવે દિવસે દુઃખ ના થવું જોઈએ મેં મહેનત નહોતી કરી. આપણે મહેનત 100% કરીશું. હું તમારી સાથે મહેનત કરીશ, તમે મારી સાથે મહેનત કરશો, પછી રિઝલ્ટ જે આવે. જો તમે વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાઈ જજો. કેમ કે વોટ્સએપ ગ્રુપમાં જ બધી માહિતી આવે છે, અને એકમાં જોડાયો હોય તો બધામાં જોડાવાની કોઈ જરૂર નથી, સેમ માહિતી આવે છે. ઠીક છે, એટલે બધા વોટ્સએપ ગ્રુપમાં પડ્યા રહેતા નહીં. MNT નો સેશન પણ થવાનો છે, અને બીજી ઘણી બધી વસ્તુઓ પણ થવાની છે, और भी बहुत कुछ. ये सब इंफॉर्मेशन आपको मिलती रहेगी. इंग्लिश के भी सेशन, कंप्यूटर के भी सेशन, मैथ्सना, बायोलॉजीना, केमिस्ट्रीना બધા સેશન થવાના છે. પછી ગુજસેટની આખી ફ્રી સિરીઝ તમારા માટે આવવાની છે. તો તમે વિચારો, તમારા જોડે અમે ભલે બાજુમાં નથી ઊભા, પણ કદાચ આ કેમેરાથી આની વચ્ચે 4 થી 5 ફૂટનું અંતર છે, આટલા જ તમારી દૂર છે. તમે ગભરાવ છો કેમ? કેમ તમે નબળા વિચારો કરો છો? શું કરવા વિચાર નબળો જ લાવવો જોઈએ? શું કરવા નેગેટિવ વિચારવું જોઈએ? તમે કદાચ નેગેટિવ વિચારશો તો તમારા માર્કમાં વધારો નહીં થઈ જાય, ઉલટાના 4 થી 5 કલાક તમે બગાડશો. એની જગ્યાએ 4 થી 5 કલાકમાં તમે ઘણી બધી તૈયારી કરી શકો છો. ઘણી બધી તૈયારી કરી શકો છો. સર 5 પેપરમાંથી આવશે, આવો સવાલ પૂછવાની જગ્યાએ 5 પેપર પર ભરોસો રાખીને તૈયારી કરી શકો છો. નહીં કરો 5 પેપર તો શું કરશો? તમે મને એક આન્સર આપો. કોઈ ઓપ્શન છે હાલ આપણી પાસે 7 થી 8 દિવસમાં? નથી ઓપ્શન. તૈયારી કરવા સિવાય કોઈ બીજો ઓપ્શન છે? સર મને એન્ઝાયટી થાય છે, સર મને વાંચવાનું મન નથી થતું, સર હું એક જગ્યાએ બેસી નથી શકતો, નથી શકતી. શું તમે વાંચશો નહીં એક જગ્યાએ બેસીને? મને એમ કહો, કોઈ ઓપ્શન છે બીજો? મને કહો કોઈ ઓપ્શન હોય તો મને બતાવો. સર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ થવાની છે, 100% થવાની છે, 100 ને 110% થવાની છે, બોર્ડનો નિયમ છે એટલે થશે જ.
પણ એ પછીની વાત છે. હાલ આપણા હાથમાં જે છે એમાં કોઈ બીજો ઓપ્શન છે? તો બેટા જીવનની અંદર જ્યારે બીજો કોઈ ઓપ્શન આપણી પાસે ના હોય ત્યારે જે આપણી પાસે હોય એમાં કરો યા મરોની પરિસ્થિતિ પ્રમાણે મહેનત કરી લેવી જોઈએ. હું આમાં માનવા વાળો વિદ્યાર્થી છું. હું હજી વિદ્યાર્થી છું, પીએચડી કરી રહ્યો છું. હું હંમેશા છેલ્લી ઘડી સુધી ટ્રાય કરવા વાળો વ્યક્તિ છું. જીત્યા તો ઠીક છે, નહીં જીતીશું તો કંઈક શીખીશું અને એની પછીની એક્ઝામમાં મહેનત કરીશું. નહીં થાય મહેનત, અમે રાખમાંથી બેઠા થવાના. તમને બધાને આ કવિતા કદાચ ખબર હશે, બરાબર? ભગવાને તમને મનુષ્ય તરીકે બનાયા છે. હિંમત ના હારો. તમારી મમ્મીને જુઓ, દિવસ રાત મહેનત કરે છે, આટલા વર્ષોથી જમવાનું બનાવે છે, તો ક્યારેક કદાચ ખાવામાં મીઠું વધારે પડી જાય છે, તો શું તમારી મમ્મી હિંમત હારી જાય છે? નથી હારતી. બીજા દિવસે એનાથી વધારે સારું ખાવાનું બનાવે છે. તો તમે હિંમત હારી જશો? એ આટલા વર્ષે બી આટલી એજ ઉપર પણ એમની હિંમત નથી હારતા. બરાબર? હું તમને એક વાત કહું, નવો સ્ટુડિયો અમે બનાવ્યો. નવા સ્ટુડિયોની અંદર 3 દિવસ કન્ટિન્યુઅસ મારા પપ્પા જોડે જોડે ઉભા રહે. સ્માર્ટ બોર્ડ ફિટ કરાવડાયું, આખું ઇલેક્ટ્રિસિટીનું કામ કરાયું, એસી લાગ્યું, આ બારીમાંથી પ્રકાશ આવતો હતો તો એ બારીને બંધ કરી, આ બધું જ મારા પપ્પાએ કર્યું. કેમ? એ ના કરત તો નહોતું ચાલતું. તો જો પેરેન્ટ્સ તમારી સાથે છે ને બેટા, તો જીવનમાં તમે બધું જ જીતી શકો. 3 દિવસમાં સ્ટુડિયો ઉભો કરી દીધો. તો હું તમને કહું છું, તમારા પેરેન્ટ્સ તમને અત્યારે કદાચ એવું કહી રહ્યા છે કે બેટા તું વાંચ તો વાંચો, ટાઈમ ના બગાડો. હું ફ્રેશ થવા માટે મોબાઈલનો યુઝ કરી રહ્યો છું. ના, ફ્રેશ થવાનો સમય ગયો. આખું વર્ષ ફ્રેશ થઈ લીધું. હાલ આપણી પાસે ફ્રેશ થવાનો ટાઈમ નથી બેટા, મહેનતનો ટાઈમ છે. અમે તમારી જોડે છીએ, ગુજસેટની એક્ઝામ સુધી છીએ. ગુજસેટ પછી પણ બોર્ડના રિઝલ્ટમાં ખરાબ રિઝલ્ટ આવશે તોય તમારી જોડે છીએ. મને એટલી ખબર પડે બેટા, રિઝલ્ટ ડિસાઇડ 100% ઘણું બધું કરે છે, પણ ખરાબ રિઝલ્ટ આવે તો હિંમત હારીને બેસી જાઓ તો તમારું જીવન વ્યર્થ. અને ખરાબ રિઝલ્ટ આવ્યા પછી પણ જો ફરીથી ઊભા થવામાં તમારામાં તાકાત હોય ને, તો અમે વિદ્યાર્થીને ઊભા કરેલા છે ઇમ્પ્રુવમેન્ટ બેચની અંદર, જે ફરીથી આ વર્ષે કરીશું. અમે ચેલેન્જિંગ વર્ક લેવાના ટીચર્સ છીએ. હું છું, દેવ સર છે, સચિન સર છે, ભૂમિ મેડમ છે, અને અમારા એન્જિનિયરિંગની આખી ટીમ છે. ચેલેન્જ વાળા કામમાં અમને મજા આવે છે. તમારી જોડે ઊભા રહીશું. 1 શોટ લેવાના છે, સવારે વહેલા સેશન્સ લેવાના છે, બધું લેવાનું છે. પણ અમારો પણ એક ટાર્ગેટ છે. ટાર્ગેટ તમારે પૂરો કરવાનો છે. ફિઝિક્સના પેપર સુધીમાં અમે આ એક ટાર્ગેટ માર્યો છે 150 થી 1,50,000. તમને બધાને ખબર છે કે 1,46,000 આજકાલમાં થઈ જવાના છે. 200-300 બાકી છે. પછી 4,000 સબસ્ક્રાઈબર ખૂટે છે. 4,000 સબસ્ક્રાઈબર તમે એક શેર કરશો જરૂરિયાતવાળા વિદ્યાર્થીને, તો એ સબસ્ક્રાઇબ કરશે તો 1,50,000ના ટાર્ગેટને અમે ફિઝિક્સના પેપર સુધીમાં પહોંચવાનો ટાર્ગેટ છે. ફિઝિક્સનું પેપર સવારે જ્યારે હું સેશન લેતો હોઉં એ દિવસે આ ટાર્ગેટ સુધી પહોંચવું છે. તમારા ટાર્ગેટ સુધી પહોંચાડવાની જવાબદારી અમારી, અમારા ટાર્ગેટ સુધી પહોંચાડવાની જવાબદારી તમારી. તો તમારી પાસે જેટલા પણ તમારી પાસે બી તમારા મોબાઈલ હશે ઘરના, પેરેન્ટ્સના અને બધાના, આના પછી આપણી એડમિશનની આખી પ્રોસેસ હું તમને ફ્રીમાં શીખવાડવાનું છું. તો એના માટે તમારા પેરેન્ટ્સ જોઈશે જ, તો એમનામાંથી પણ તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો. અને આટલો જ પ્રેમ આપણી પ્રિયસર જ્ઞાનપીઠ જે આપણી ચેનલ બનાવી છે એને પણ આપજો. એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. એને પણ જલ્દીથી 10,000 સુધી આપણે પહોંચાડવાના છે. સાથે મળીને પહોંચીશું તો જલ્દી પહોંચી જઈશું. અને દુનિયાનો નિયમ છે ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા. જે તમને જેટલો સપોર્ટ કરે એને તમારે એટલો સપોર્ટ કરવો જોઈએ જીવનમાં, તો તમને દુનિયા પણ વધારે સપોર્ટ કરશે. આ નિયમ સાથે ચાલશો, જીવનમાં ખૂબ આગળ વધશો. જરાય ગભરાવ નહીં. હું ઓલવેઝ તમારી સાથે છું. એક્ઝામના દિવસે બી સવારે તમારી જોડે છું, એક્ઝામ પત્યા પછી પણ તમારી જોડે જ રહીશ. તો ઓલવેઝ હું તમારી સાથે છું અને તમારી સાથે રહીશ. જરાય ગભરાવાની જરૂર નથી. બસ બેટા તું મહેનત કર, બાકી બધું હું જોઈ લઈશ. તું મહેનત કર, બાકી બધું હું જોઈ લઈશ, હું ફોડી લઈશ. મહેનત કરવાની છે બેટા. 7 દિવસ કેટલા કલાક વાંચું, શું મારું ટાઈમ ટેબલ, કેવી રીતે વાંચું, કોઈ નિયમો નહીં. બસ મેક્સિમમ વાંચો. 24 કલાકમાંથી 22 કલાક વાંચી શકો એમ છો વાંચો, 23 કલાક વાંચી શકો એમ છો વાંચો, 20 કલાક વાંચી શકો એમ છો વાંચો, 15 કલાક વાંચી શકો એમ છો વાંચો. જેટલી તાકાત હોય એટલું વાંચો. કાલે અફસોસ ના થાય કે ગઈકાલ વધારે વાંચી લીધું હોત તો સારું હતું. હું આ સિદ્ધાંત ઉપર જીવનમાં કામ કરું છું. કાલ સવારે ઉઠું ત્યારે મને એવો અફસોસ ના થાય કે ભાઈ ગઈકાલ મેં ઘણો ટાઈમ બગાડ્યો, આ કરી લીધું હોત તો સારું. તો કરી લો ભાઈ. આજે જીવીએ છીએ, આજે મહેનત કરી લો. કાલનું કોઈને ખબર નથી ઉકલી ક્યાં શું થવાનું છે. તો જોરદાર મહેનત કરો ભાઈ. તમે મારા વિદ્યાર્થીઓ છો, તમે મારા નાના ભાઈ બહેન છો, બરાબર. તમારો મોટો ભાઈ જો આટલો હિંમત વાળો હોય, તમારો મોટો ભાઈ જો આટલું લડવાની તાકાત રાખે એવો હોય, તો તમારે હારવાનું નથી. છાવા મૂવી આવ્યું છે ને, કોના વંશજો, હે ને? તો આ મૂવીમાંથી તમારે મોટિવેશન લેવાનું છે કે ભાઈ જેના વંશજો આટલા બધા હોય, તમારા મોટા ભાઈ, તમારા પેરેન્ટ્સ આટલા બધા જબરજસ્ત હોય, મહેનતુ હોય, તો આપણે શું કરવા આવા માઈક આંગળા રહીએ? ના કરીએ મહેનત જોરદાર વાળી? તો લખો કોમેન્ટમાં કે હા સાહેબ મહેનત કરીશું અને તમારા ટાર્ગેટને પણ સાથે સાથે અચીવ કરવામાં હેલ્પ કરીશું અને અમારા રિઝલ્ટને પણ અમે ઇમ્પ્રૂવ કરીશું.
તો મહેનત કરવાની છે 7 થી 8 દિવસ, દિવસ રાત મહેનત કરવાની છે, દિવસ રાત એક કરી લો. આ 7 થી 8 દિવસ તમને તમારી જિંદગીમાં યાદ રહેવા જોઈએ. જ્યારે પણ જિંદગીમાં ક્યારેક કોઈક નબળો વિચાર આવે ત્યારે તમને આ 7 થી 8 દિવસો યાદ આવવા જોઈએ કે આખું વર્ષ ભલે ગમે તેટલી તૈયારી કરી હતી, સારી કે ખરાબ, પણ એ 7 દિવસ મેં એવી મહેનત કરી હતી કે એ મહેનત જો હું જિંદગીમાં બીજી વાર કરી લઉં ને તો હું ટોપ પર પહોંચી જાઉં. એ ટોપ પર પહોંચતા મને જીવનમાં કોઈ રોકી શકે નહીં. આખી ગેમ પલટવાની તાકાત તમારામાં છે, મને ખબર છે તમારામાં છે. આટલા દિવસથી હું તમને જોઉં છું સામે, તો તમને તમારા પર ભરોસો હોવો જોઈએ. મળીએ છીએ દરેક લાઈવ સેશનની અંદર. વોટ્સઅપમાં રહેજો, ચેનલ પર જોડાયેલા રહેજો, દરેક જગ્યાએ જોડાયેલા રહેજો. તમને અહીંથી ક્વોલિટી કન્ટેન્ટ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે. બાય, ટેક કેર.